દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111 દિયા કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। અયોધ્યા ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામના પુનર્વસન તથા શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની હૃદયસ્પર્શી ઉજવણીમાં દેશભરના લોકો જોડાઈ રહ્યા છે। ત્યારે વાસ્તુઘી દ્વારા 22મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખી શનિવારે સવારે 9:30 વાગ્યે વાસ્તુ સર્કલ મોટા વરાછા ખાતે રામ મંદિર દિયા કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। આ કીટ દીવા સાથે દીવો પ્રગટાવવા માટે વસ્તુ ઘીનું પાઉચ મૂકીને તૈયાર કરવામાં આવી હતી। આવા 11,111 કીટ્સનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી। વાસ્તુ સર્કલથી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કર્મચારીઓ દ્વારા સુરતના વિવિધ વિસ્તારમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભૂપતભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે આ પહેલ વાસ્તુ ઘીના ધ્યેયને સંબંધિત છે, જે નકારાત્મકતાને નાબૂદી કરે છે અને સામૂહિક વિકાસને પ્રોત્સાહન આપવાનું પ્રતીક છે। આ ઝુંબેશ વાસ્તુ ઘીના સામુદાયિક જોડાણને પ્રતિબિંબ છે। વાસ્તુ ઘી દરેકને આ સામૂહિક ઉજવણીમાં જોડાવા માટે આમંત્રિત કરે છે, જે દિયાના શુદ્ધ પ્રકાશથી ઘરો અને હૃદયને પ્રકાશિત કરે છે। ચાલો સાથે મળીને એકતા, સુખ અને સમૃદ્ધિની ભાવનાને જાળવીએ અને દેશના ભવ્ય મહોત્સવ જોડાય। આપનો પરિચય અને આપની સંસ્થાનો પરિચય। મારું નામ ભૂપત સુખડિયા છે અને હું વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી છું। આજે શું કાર્યક્રમ રાખ્યો, કઈ જગ્યા ઉપર રાખવામાં આવ્યો? આજે અમે અહીંયા સુરતમાં અબ્રમા રોડ ઉપર વાસ્તુ સર્કલ પર જે રામ ભગવાનની પુનઃસ્થાપના જે 22 તારીખે થવા જઈ રહી છે, લગભગ 500 થી 550 વર્ષ પછી પુનઃસ્થાપના કરવાની છે, તો તે દિવસે આમ જનતા એટલે કે દરેક લોકો એ આસ્થાનું પ્રતીક સમજીને ઘરે ઘરે શુદ્ધ ગાયના દીવા કરે। અને અમે અહીંયા એક કીટ બનાવી છે કે ગોડિયું માટીનું વાટ અને ગાયનું શુદ્ધ ઘી અમે અહીંયા લગભગ 11,000 કરતાં વધારે પાઉચનું આજે સુરતના અલગ અલગ એરિયામાં જઈને વિતરણ કરવાના છે। આ પ્રેરણા કઈ રીતે મળી, આ વિચાર કઈ રીતે કા કરવું જોઈએ, વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના આ વિચાર કેમ આવ્યો? આ એક આપણી આસ્થાનું પ્રતીક છે, એને જ ધ્યાનમાં લઈને આજે આખા દેશમાં જે લોકોનો ઉત્સાહ છે એ જોઈને અમને પણ થયું કે આ ઉત્સાહમાં આપણે પણ ભાગ લેવો જોઈએ। થેન્ક યુ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।